જી ગુડ મોર્નિંગ ચાંદની અને ખાસ કરીને આજના દિવસે પણ આપણને અમેરિકાના બજારો તરફથી તો એક સારા જ સંકેતો મળી રહ્યા છે કારણ કે ગઈકાલે જે ક્લોઝિંગ ત્યાં આગળ આપણને જોવા મળ્યું હતું આપણે છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યા હતા કે S&P 500 અને નાસ્ડેકની અંદર એક શિખર પર ક્લોઝિંગ આવતું હતું પરંતુ આજ ગઈકાલના દિવસે ડાવો જોન્સ પર પણ આપણને એક રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળ્યું છે અને ગઈકાલે પહેલી વખત તમને 45,000ને પાર ડાવો જોન્સની અંદર એક મજબૂત ક્લોઝિંગ આવતું દેખાયું છે એટલે ખાસ કરીને અમેરિકાના અર્થતંત્રની જે ગતિવિધિઓ છે એ અત્યારે ઘણી મજબૂત થઈ ગઈ છે અને એને પગલે તમામ ઇન્ડાઇસીસ આપણને બેન્ચમાર્ક ઇન્ડાઇસીસ છે ત્યાં આગળ એક સારી એવી તેજી જોવા મળી છે અને ગઈકાલે નાસ્ડેક અને S&P 500 પણ એક સારી તેજી સાથે આપણને ખાસ કરીને બંધ થતા જોવા મળ્યા છે. હવે જુઓ નાસ્ડેક અત્યારે ખાસ કરીને 20,000ની એકદમ નજીક છે 1.3% જેટલો જ તે 20,000ના માર્કથી અત્યારે આપણને દૂર દેખાઈ રહ્યો છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. પરંતુ જો અમેરિકાના ETFની વાત કરીએ તો 2024માં જે રાઉન્ડ હિલ મેગ્નિફિસાનો ETF છે એ લગભગ 62% જેટલો એક વધતો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે. એટલે અમેરિકાના બજારમાં જે પ્રકારની તેજી છે એના સંકેતો આપે છે કે ખાસ કરીને કેટલું મોટું વળતર આ વર્ષે અમેરિકાના બજારોમાં રોકાણકારો માટે ઊભું થયું છે. બીજી તરફ પરિણામોની એક સારી અસર આપણને ખાસ કરીને જોવા મળી. સેલ્સફોર્સના પરિણામો આવ્યા અને ત્યારબાદ લગભગ 9% જેટલો ગઈકાલે સેલ્સફોર્સના શેરની અંદર આપણને વધારો થવા જોવા મળ્યો. આ ઉપરાંત જે ચીપ બનાવનારી એક કંપની છે માર્વેલ ટેકનોલોજી એનો પણ શેર લગભગ 23% જેટલો ગઈકાલે આપણને વધતો દેખાયો અને 2023 બાદ માર્વેલ ટેકનોલોજીમાં સૌથી સારું પ્રદર્શન ગઈકાલના સેશનની અંદર આપણને ખાસ કરીને જોવા મળ્યું છે. પરંતુ ગઈકાલે આપણે સાઉથ કોરિયાના સંકટની વાત કરી હતી. આજે ત્યાંથી વધારે થોડી અપડેટ આવતી દેખાઈ રહી છે. હવે જે વિપક્ષ છે તેમણે યુંગ સુક યેવલ છે કે જે તેના રાષ્ટ્રપતિ છે એના વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ ખાસ કરીને લાવ્યો છે અને ત્યાંના જે રક્ષા મંત્રી છે એની સામે તેમણે દેશદ્રોહનો પ્રસ્તાવ ખાસ કરીને આજના દિવસે મૂકતો દેખાયો છે. બીજી તરફ જે ગઈકાલે જે આપણને માર્શલ લો વિરુદ્ધનું મતદાન સંસદની અંદર જોવા મળ્યું હતું એમાં વિપક્ષ તો સામેલ હતું પરંતુ સત્તા પક્ષના પણ ઘણા બધા સભ્યોએ આ માર્શલ લોની વિરુદ્ધમાં જઈને મતદાન કર્યું હતું. પરંતુ આ બધા સત્તા પક્ષના લોકો જે મહાભિયોગની પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે એનો વિરોધ કરશે એવું અત્યારે આપણને સામે આવી રહ્યું છે. ખાસ કરીને રક્ષામંત્રી યુન આજના દિવસે ભાષણ આપવાના છે અને ભાષણમાં કદાચ તેઓ દેશની માફી માંગે એવું અત્યારે તો સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ બધાની વચ્ચે જે શોર્ટ ટર્મ રિસ્ક સાઉથ કોરિયાની અંદર ઊભું થયું છે એને ટેકલ કરવા માટે બેંક ઓફ કોરિયા શોર્ટ ટર્મ લિક્વિડિટીના અમુક પગલાઓ લઈ શકે છે અને કરન્સી માર્કેટમાં પણ અમુક પગલાઓ લઈ શકે છે જેથી તેની કરન્સી સ્થિર થઈ શકે. હવે આ બધાની વચ્ચે મૂડીઝ એનાલિટિક્સનું કહેવું છે કે સંકટના સમય પર હાર થોડા સાઉથ કોરિયાના બજારોથી દૂર રહેવું જોઈએ અને કદાચ આ બધી જે વાર લાગી રહી છે એની અસર કોઈક લાંબા ગાળાના કાયદાઓ પર પડી શકે છે. એટલા માટે અત્યારે તેઓ સાઉથ કોરિયાના બજારોથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. બીજી તરફ તમને ફ્રાન્સની અંદર પણ એક સંકટનો સામનો થવા જઈ રહ્યો છે જ્યાં આગળ તેના વડાપ્રધાન જે છે મિશેલ બાર્નિયર તે અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા છે. એટલે ખાસ કરીને અહીંયાથી તેમની સરકારની અંદર હવે વિશ્વાસ નથી રહ્યો એવું એક પ્રતીત થાય છે. પરંતુ આ બધાની વચ્ચે ખાસ કરીને જેરોમ પોવેલનું ગઈકાલે આપણને અમુક નિવેદનો આવતા દેખાયા કે જેની અંદર તેઓ કહી રહ્યા છે કે અમેરિકાના બજારો જે છે એ ખાસ કરીને લેબર માર્કેટ છે એ ઘણું મજબૂત અત્યારે એમને લાગી રહ્યું છે. અને આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે જે મોંઘવારીનો દર છે 2%ની ખાસો નજીક એવો પહોંચતો જોવા મળી ગયો છે. જોકે વ્યાજદર અંગે અત્યારે કોઈ પણ ચોક્કસ માહિતી આપી શકાય એમ નથી એવું તેમનું કહેવું હતું. પરંતુ એમના જે સંકેતો છે એ સંકેતો એ જ છે કે અમેરિકન અર્થતંત્રની અંદર એક અપેક્ષા કરતાં વધારે ગ્રોથ આપણને અત્યારે જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર એક વખત નજર કરી લો ત્યાંથી આપણને કેવા સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને સાઉથ કોરિયાના આ સંકટ બાદ ગઈકાલે કોરિયાના બજારોમાં તો એક દબાણ હતું પરંતુ આજે જુઓ આજે પણ ત્યાં આગળ એક દબાણ સાથેનો જ કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ સામે પક્ષે નિક્કેઈ તાઇવાન જેવા બજારો એક લીલા નિશાનમાં કામકાજ કરી રહ્યા છે. તો આજે ચાઇનાના બજારોમાં પણ જો શાંઘાઈ અને હેંગસેંગ અત્યારે થોડા ઘણા લાલ નિશાનમાં શાંઘાઈ છે, હેંગસેંગમાં 1% ઘટાડો છે. આ બની વચ્ચે સિંગાપોરના બજારોમાં એક સારી એવી તેજી જોવા મળી રહી છે. હવે ગઈકાલે આપણે જોયું હતું કે 24,500ને પાર આપણે કેશ લેવલ પર નીકળ્યા પરંતુ એની ઉપર ટકી નથી શક્યા. જે ક્લોઝિંગ છે કેશ લેવલ પર ત્યાં નીચે આવતું જોવા મળ્યું હતું. નિફ્ટી ફ્યુચર્સ 24,561 પર ચોક્કસથી બંધ થયું છે પરંતુ 527ના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે અને 30-34 પોઈન્ટનો ઘટાડો અત્યારે આપણને એક દેખાઈ રહ્યો છે. એટલે શક્યતા છે કે આજે ફરી પાછું આપણને એક મર્યાદિત રેન્જમાં કે કન્સોલિડેટેડ કારોબાર આજના દિવસે જોવા મળી શકે છે. જાનની જી નીરજ આભાર.